યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપને આજે 23 વર્ષ પૂર્ણ થયા। યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ દ્વારા એન્યુઅલ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું। એન્યુઅલ સ્પોર્ટ ડેમાં શાળાના સૌ નાના મોટા બાળકોએ ભાગ લીધો। કાર્યક્રમની શરૂઆત મશાલ દોડથી કરવામાં આવી। શાળાના સંચાલક ઘનશ્યામભાઈ મોરી તેમજ ભાવેશભાઈ મોરી દ્વારા એન્યુઅલ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું। શાળાના એન્યુઅલ સ્પોર્ટ ડેમાં મુખ્ય મહેમાન તરીકે બરોડા ક્રિકેટ એસોસિએશનના રણજી પ્લેયર જયકિશન કોલસાવાળા ઉપસ્થિત રહ્યા હતા। ભણતરની સાથે સ્પોર્ટને મહત્વ આપતા યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપના જયકિશન કોલસાવાલાએ પ્રશંસા કરી હતી। આજે અમારે 23 વર્ષ યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપને પૂરા થયા છે। એની ઉજવણીના ભાગરૂપે અત્યારે અમારે એન્યુઅલ સ્પોર્ટ ડે આ દિવસે યોજાયો છે। દરેક બાળકમાં કંઈક ને કંઈક ઊભી રહેલી હોય। હવે અત્યારના જે શૈક્ષણિક પ્રણાલીને જોઈ અને દરેક બાળકને જે એના પોતાના જે વ્યક્તિત્વ અને એની પ્રતિભાને ઓળખવા માટેનો સમય પૂરતો મળી રહેતો નથી। યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ એ એવી એજ્યુકેશન પ્રણાલીથી કામ કરે છે કે સવારે મોર્નિંગમાં બાળકો સ્કૂલ પર આવે ત્યારે મોર્નિંગથી લઈને બપોર સુધીમાં એમનું ટોટલી જે શૈક્ષણિક એકેડેમિક હોય એ કમ્પ્લીટ થઈ જાય। બપોર પછી એ પોતાનું જે કંઈ પણ શાળા દ્વારા જે વર્ક આપેલું હોય એ કમ્પ્લીટ કરે। બીજા દિવસે પ્રોપરલી એનું ફીડબેક લેવાય। એટલે એવી રીતે અમે સિસ્ટમ ડેવલપ કરી છે કે બાળક છે પોતાની જે અંગત પ્રતિભા છે એ બહાર લાવી શકે, પોતાના અંગત જે કંઈ સ્કિલ છે એ ડેવલપ કરી શકે, અન્ય એકેડમીમાં કે જે સ્પોર્ટ એકેડમી હોય એની સાથે જોડાઈ અને રાષ્ટ્રીય ક્ષેત્રે કે નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે એ લોકો ખ્યાતિ પામે છે। તો યાજ્ઞિક એજ્યુકેશન સિસ્ટમ એ લગભગ ન્યૂ ટ્યુશન જેવું કામ કરી રહી છે। બાળકોને તમે સ્પોર્ટ્સ તરીકે કેવી રીતે મોટિવેશન કરો છો ભણતરની સાથે? એટલે હમણાં જે મેં કીધું એ પ્રમાણે અમારી સિસ્ટમ જ એવી છે કે બપોર સુધીમાં એમનું જે કંઈ શૈક્ષણિક કાર્ય છે સંપૂર્ણ થઈ જાય અને બાળકોને જે પોતાનો જે કંઈ સ્કિલ છે, સ્પોર્ટ રિગાર્ડિંગ સ્કિલ છે એ ડેવલપ કરી શકે। દરેક બાળકમાં કંઈક ને કંઈક ખૂબી હોય એ બહાર લાવી શકે, પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે પણ એ પોતાને સમય ફાળવી શકે। એટલે યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ એ હવેથી અમારી સ્કૂલમાં જ અમે સ્પોર્ટ એકેડમીને એવું ચાલુ કરી રહ્યા છે। તો દરેક બાળક જે મારી સ્કૂલમાં હશે કે અન્ય બહારથી પણ જે વિદ્યાર્થીઓ આવે છે અને પ્રોપરલી જે સ્પોર્ટ માટે છે એ વ્યવસ્થા મળી રહે તેવું આયોજન અમે કરી રહ્યા છીએ। આપનો પરિચય? હું યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપમાં એઝ એ ડાયરેક્ટર કામ કરું છું। પહેલાં તો હું થેન્ક યુ કહીશ ઘનશ્યામ સર અને ભાવેશ સરને કે મને ઇન્વાઇટ કર્યા અને એઝાઝ સરને બી હું થેન્કફુલ છું કે મને અહીંયા લઈને આવ્યા અને આજે સ્પોર્ટ ડે ઇવેન્ટ આ લોકોનો છે ચાલી રહ્યો છે અને ઘણા સારું અરેન્જમેન્ટ છે અહીંયા છોકરાઓનું અને અત્યારે સ્પોર્ટ્સ ડે ઇવેન્ટ છે મને ઘણી ખુશી થાય છે કે એક એજ્યુકેશન જોડે જે છોકરાઓ છે સ્ટુડન્ટ્સ એ સ્પોર્ટ્સને બી આટલું ઇમ્પોર્ટન્સ આપે છે સ્કૂલો, તો જોઈને ઘણું સારું લાગે છે। એક સ્પોર્ટ્સ પર્સન તરીકે તમે બાળકોને કેવી રીતે અવેરનેસ? એક સ્પોર્ટ્સ પર્સન તરીકે હું એટલું જ એક મેસેજ આપીશ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને સ્કૂલ જેટલા પણ ટીચર્સ છે, પ્રિન્સિપલ છે કે અત્યારના ટાઈમમાં સ્પોર્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો જેટલું એજ્યુકેશન અને સ્પોર્ટ્સ એ બંને જેટલું કમ્બાઈન રહેશે તો છોકરાઓની એટલી ફિટનેસ બી સારી રહેશે અને એ લોકોને સ્પોર્ટ્સથી મને એવું લાગે છે કે એ લોકોનું માઇન્ડ બી એટલું ડેવલપ થશે। એના બદલ ખૂબ ખૂબ આભાર માનું છું અને શિક્ષકોનો કે આજે લોકો પેરેન્ટ્સ એ જ ઈચ્છે છે કે અત્યારે સ્ટડી પર આ જે સ્પોર્ટ ડેનું આયોજન કરીને બહુ સારું કામ કર્યું છે, જેથી આપણે આપણા બાળકોની અંદર જે ઉત્સાહ છે, જે એક એક્ટિવિટી છે સાઈડની એ આજે એનાથી બહાર આવી શકાય છે। કેમ કે આપણે અત્યારે સ્ટડીમાં બહુ ભાગી રહ્યું છે આપણો દેશ આજે, પણ તેના માટે સાઈડ પર આપણે યાજ્ઞિક તરફથી આજે આયોજન કર્યું છે તે મને બહુ સારું લાગ્યું। બાળકના સર્વાંગી વિકાસમાં માતાનો મહત્વનો રોલ હોય છે, તો સ્પોર્ટ્સ તરીકે આપ શું કહેશો? સ્પોર્ટ આજે
લોકો એવું ઈચ્છે છે કે સ્ટડી માટે પણ સ્ટડી નહીં, એના લોકો માટે સ્પોર્ટ બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટિસિપેટ છે, એના માટે ભાગ છે, જેથી તેના ઉત્સાહ એનામાં જે ઉત્સાહ છે, જેની એક્ટિવિટી છે એ બહાર આવી શકે છે, જેથી એ લોકોને આગળ વિકાસ આમાં બી જરૂરી છે અત્યારે. યાજ્ઞિક સ્કૂલની કાર્ય પદ્ધતિ અને ઉત્સવો વિશે તમે શું કહેશો? બહુ સારું છે આયોજન અને બહુ સરસ છે. મને એમાં જે એક્ટિવિટી કરાવે છે એનામાં હું પ્રોત્સાહિત છું કે બહુ સારું આયોજન કરી રહ્યા છે સ્કૂલ. ઘનશ્યામ સર છે, ભાવેશ સર છે, નિશા મેડમ છે, હું તેમનો ધન્યવાદ માનું છું કે આવું કાયમ આયોજન કરતા રહે, જેથી બાળકોમાં ઉત્સાહ અને આગળ વધી શકે આમાં પણ. આપનું નામ? મારું નામ ગોરી કિંજલબા અનિરુદ્ધસિંહ છે.